આમ તો લગ્નની જાન નીકળે એટલે શહેનાઈ અને સંગીતની સુરાવલી વચ્ચે જાનૈયાઓ ઝૂમી ઉઠતા હોય છે। જો કે આજે અંકલેશ્વરના માર્ગો પર અનોખી જાન નીકળી હતી। અંકલેશ્વરના પત્રકારોએ મતદારોને જાગૃત કરવા જાન સ્વરૂપે મતદાર જાગૃતતા રેલી યોજી હતી। અંકલેશ્વરના સમસ્ત પત્રકાર સમુદાય લોકશાહીના મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરતી અનોખી કંકોત્રી પ્રકાશિત કરી તેનું વિતરણ મતદાન જાગૃતતા રેલી દરમિયાન કર્યું હતું। સવારે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં તો સાંજે નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં રેલી ફરી હતી, જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઊભો કરાયો હતો। રેલીની સાથે સાથે બે સ્થળોએ લોકોને મતદાર માટે પ્રેરિત કરતા સિગ્નેચર કેમ્પેન બોર્ડ મુકાયા હતા, જેમાં રાહદારીઓએ ઉત્સાહભેર પોતાના હસ્તાક્ષર કરી હું મત આપીશ મારા પરિવાર સાથે એવી અપીલને આત્મસાત કરી હતી। આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સૂત્રો સાથેના પ્લેબોર્ડ પણ નિર્દેશિત કરાયા હતા। તો દિવસ દરમિયાન સોશિયલ મીડિયામાં મતદાન કરવાની અપીલ સાથેની રીલ્સ વાયરલ કરવામાં આવી હતી। શહેનાઈની સુરાવલી સાથે આ રેલી અંકલેશ્વરના વિવિધ વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી। તો કેટલીક સંસ્થાઓએ રેલીનું માર્ગમાં સામયું પણ કર્યું હતું। લોકશાહીનું પર્વ ચૂંટણી જ્યારે આગામી 7મી મેના દિવસે યોજાનાર છે, ત્યારે મતદારોમાં જાગૃતતા આવે અને ચૂંટણીનો પ્રત્યે તેમને એક જાગૃતતા આવે તે માટે અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓ સમસ્ત પત્રકારો અંકલેશ્વરના એક મંચ ઉપર આવીને આજે ભવ્ય વિતરણ કર્યું છે। આજે સવારે નગરપાલિકા વિસ્તાર અને સાંજે નોટિફાઈડ વિસ્તારમાં આ રેલી યોજાઈ છે। લોકશાહીના આ મહાપર્વમાં જ્યારે ઇલેક્શન આવ્યું છે, 7મી મે આપણા રાજ્યમાં ઇલેક્શન છે, તેમાં સૌથી વધારે મતદાન થાય અને મતદારો જાગૃત થઈને વધારેમાં વધારે મતદાન આપે એ આશયથી અંકલેશ્વરના તમામ પત્રકાર ભાઈઓએ આજે એક રેલીનું આયોજન રાખેલું છે। તેમાં સૌ લોકો ભેગા થયા હતા અને આપણે મતદારોને જાગૃતિ માટેનું અભિયાન દાખવવામાં આવ્યું હતું।